કચ્છમાં લખપત તાલુકાના પુનરાજપર ગામ નજીક જીએમડીસીના લિગ્નાઇટ માઇનિંગ પ્રોજેક્ટ સામે ગ્રામજનો ખેડૂતોમાં તીવ્ર વિરોધ જોવા મળ્યો। આજે ખેડૂતોએ લખપતથી માતાના મઠ સુધી ન્યાય યાત્રા યોજી ટ્રેક્ટર રેલી દ્વારા વિરોધ કર્યો હતો। પ્રોજેક્ટને કારણે અંદાજે 3000 હેક્ટર જમીન અસરગ્રસ્ત થવાની શક્યતા વ્યક્ત કરાઈ, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ છે। ગ્રામજનોની મુખ્ય માંગ છે કે જમીન સંપાદન પહેલા માલિકીની જમીનમાં હાજર ખનીજનું વૈજ્ઞાનિક રીતે પરીક્ષણ કરાય। જ્યાં લિગ્નાઇટ અને લાઇમસ્ટોન જેવા મુખ્ય ખનીજ હોય ત્યાં ડબલ ખનીજના જથ્થા મુજબ યોગ્ય વળતર ચૂકવવામાં આવે। સાથે પુનરાજપર ગામનું પ્રમોલ્ગેશન ન થાય ત્યાં સુધી માઇનિંગની કોઈ પણ પ્રવૃત્તિ શરૂ ન કરાય। ગ્રામજનોએ જણાવ્યું કે તેઓ અગાઉ અનેકવાર સરકાર અને જીએમડીસી સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય નિર્ણય લેવાયો નથી। આજની ન્યાય યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર રેલી અને પદયાત્રા સાથે જોડાયા। ગ્રામજનોનું કહેવું છે કે આ પ્રોજેક્ટથી તેમની ખેતી, જીવન ધોરણ અને પર્યાવરણને ભારે નુકસાન થશે। આખા ગામની જેટલી જમીન છે 3000 હેક્ટરથી વધુ જમીન સંપાદન કરવા માટે જીએમડીસી નોટિફિકેશન જાહેર કર્યું છે અને એને જે આગામી જે પ્રકલ્પ છે એના પ્રોજેક્ટમાં સરકારશ્રીને ગેરમાર્ગે દોરી જીએમડીસીના જે અધિકારીઓ છે જે એક નંબરના ભ્રષ્ટાચારી છે, જે કોર્પોરેટ સેક્ટરો પણ ધરાવે છે, એના બોર્ડ ઓફ ડિરેક્ટરની સામે જો તપાસ થાય, હું તો એમ કહું છું કે સરકારશ્રી સુઓ મોટો દાખલ કરી અને ક્રાઇમ બ્રાન્ચને પણ આની જો તપાસ સોંપવામાં આવે ને એના જો અધિકારીઓ વિરુદ્ધ તપાસ કરવામાં આવે તો ઘણા બધા મસમોટા કૌભાંડો બહાર આવી શકે એમ છે। આ વિસ્તારની અંદર આત્મનિર્ભર ગામ જે સમગ્ર ભારત વર્ષ માટે રોલ મોડેલ છે, કારણ કે તેમણે કોઈ ભૂગર્ભમાં પાણી નથી, કૂવો કે બોર નથી, છતાં પણ તળાવો નિર્માણ કરી વરસાદી પાણીનો સંગ્રહ કરી આખા ગામની અંદર 100 જમીનને વર્ષની અંદર 3 સિઝનો જ્યારે પાક લેતા હોય છે, આવી ફળદ્રુપ જમીનો જેમાં આપણે કહી શકીએ કે અતિશક્તિ નથી, કદાચ માથા વાવીએ તો માથા ઉગે, એવી ફળદ્રુપ જમીનોને બચાવવા માટે અમારો એક પ્રયાસ છે